નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અમેરિકામાં ગુજરાતી પિતાની અંતિમ સફર વાંચીને આંખો ભીની થઈ જશે। અમેરિકાના ટેક્સાસમાં રહેતો 46 વર્ષનો ગુજરાતી હર્ષદ પટેલ છેલ્લા 15 વર્ષથી ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। ગુજરાતના એક નાનકડા ગામમાંથી તે પોતાના પરિવારનું ભવિષ્ય સુધારવા માટે અમેરિકા ગયો હતો। શરૂઆતના વર્ષોમાં તેણે દિવસ રાત મહેનત કરી। કડકડતી ઠંડી હોય કે બરફવર્ષા, ભારે વરસાદ હોય કે 15 કલાકોનો લાંબો રસ્તો, હર્ષદે ક્યારેય કામથી પીછેહટ કરી નહોતી। તેની એક જ ઈચ્છા હતી કે તેની પત્ની અને 2 બાળકોને ક્યારેય પોતાની વસ્તુની કમી ન પડે। વર્ષો સુધી બચાવેલા પૈસાથી તેણે અમદાવાદમાં માતા પિતાનું સપનાનું ઘર બનાવ્યું અને અમેરિકામાં પણ નાનું ઘર ખરીદ્યું। બહારથી બધું પરફેક્ટ લાગતું હતું, પરંતુ અંદરથી હર્ષદ દરરોજ એકલો પડી રહ્યો હતો। તેની 12 વર્ષની દીકરી કાવ્યા હંમેશા ફરિયાદ કરતી, પપ્પા, તમે હંમેશા રસ્તા પર જ કેમ રહો છો? બીજા બાળકોના પપ્પા તો રોજ ઘરે આવે છે। હર્ષદ હસીને વાત બદલી દેતો, પરંતુ દર વખતે કોલ કાપ્યા પછી તેની આંખો ભીની થઈ જતી। તેને ખબર હતી કે પરિવાર માટે કમાતા કમાતા તે પોતાના પરિવારથી જ દૂર થઈ ગયો હતો। એક દિવસ કાવ્યાનો જન્મદિવસ નજીક આવ્યો। તેણે પપ્પાને વિડીયો કોલ કરીને કહ્યું, આ વખતે કોઈ ગિફ્ટ નહીં જોઈએ, બસ તમે મારા જન્મદિવસે મારી બાજુમાં હોવા જોઈએ। આ શબ્દો હર્ષદના હૃદયમાં ઉતરી ગયા। તેણે તરત જ કંપનીમાં રજાની અરજી કરી। ઘણા મહિનાઓ પછી પહેલીવાર તેની રજા મંજૂર થઈ। તેણે દીકરી માટે એક સુંદર સાયકલ, એક નાનું લોકેટ અને પોતાના હાથથી લખેલો પત્ર ખરીદ્યો। તેણે નક્કી કર્યું કે આ વખતે તે કાવ્યાને સરપ્રાઈઝ આપશે, પરંતુ જવાના એક દિવસ પહેલાં કંપનીના મેનેજરનો ફોન આવ્યો। હોસ્પિટલ માટે જીવન બચાવતી દવાઓનો મોટો જથ્થો તાત્કાલિક બીજા રાજ્યમાં પહોંચાડવો જરૂરી હતો। મેનેજરે કહ્યું, હર્ષદ, જો આ ડિલિવરી સમયસર નહીં પહોંચે તો ઘણા દર્દીનો જીવ જોખમમાં આવી શકે છે। અમને માત્ર તારા પર જ વિશ્વાસ છે। એક તરફ પોતાની દીકરીને આપેલું વચન હતું, બીજી તરફ અજાણ્યા લોકોના જીવ। હર્ષદ આખી રાત વિચારતો રહ્યો। અંતે તેણે ભગવાન સામે હાથ જોડીને કહ્યું, જો મારી એક મુસાફરીથી કોઈનો જીવ બચી શકે તો હું જઈશ, પરંતુ ભગવાન, આ વખતે મને સલામત પાછો મારા પરિવાર પાસે મોકલી દેજો। સવારે તેણે ટ્રક સ્ટાર્ટ કરી। જતાં પહેલાં તેણે કાવ્યાને માત્ર એક વોઇસ મેસેજ મોકલ્યો, હેપી બર્થડે બેટા, પપ્પા થોડા મોડા પડશે પણ આ વખતે જરૂર આવીશ, આ પપ્પાનું વચન છે। કાવ્યાએ એ મેસેજ સાંભળીને સ્મિત કર્યું, પરંતુ તેને ખબર નહોતી કે આ વચન પૂરું કરવું હવે હર્ષદ માટે સૌથી મોટું મુશ્કેલ સફર બનવાનું હતું। હર્ષદે ટ્રક લઈને ટેક્સાસથી કોલોરાડો તરફ લાંબી સફર શરૂ કરી। ટ્રકમાં એવી દવાઓ હતી જે સમયસર હોસ્પિટલમાં પહોંચે તો ઘણા દર્દીનો જીવ બચી શકે। આખો રસ્તો તે પોતાની દીકરી કાવ્યા વિશે જ વિચારતો હતો। તેણે રસ્તામાં એક નાના સ્ટોર પર ટ્રક રોક્યો અને કાવ્યા માટે બેસ્ટ ડોટર લખેલું એક નાનું ટેડી બેયર પણ ખરીદી લીધું। દુકાનદારને હસીને કહ્યું, આજે મારી દીકરીનો જન્મદિવસ છે, હું તેને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું। સાંજ પડતા હવામાન અચાનક ખરાબ થઈ ગયું। ભારે વરસાદ, જોરદાર પવન અને ધુમ્મસના કારણે હાઈવે પર કંઈ દેખાતું નહોતું। કંપનીએ ફોન કરીને કહ્યું, જો જોખમ લાગે તો ટ્રક રોકી દેજો। હર્ષદે જવાબ આપ્યો, હું સાવધાનીથી ચલાવી રહ્યો છું, દવાઓ સમયસર પહોંચાડવી જરૂરી છે। થોડા સમય પછી તેણે પત્નીને વિડીયો કોલ કર્યો। કાવ્યા કેક સામે બેઠી હતી। તેણે ખુશ થઈને પૂછ્યું, પપ્પા, તમે ક્યાં સુધી પહોંચ્યા? તમે આજે આવી જશો ને? હર્ષદે સ્મિત સાથે કહ્યું, હા બેટા, થોડું કામ પૂરું થાય એટલે સીધો તારી પાસે આવીશ। કેક મારી વગર કાપતી નહીં। કોલ પૂરો થતાં જ હર્ષદે ટ્રક ફરી આગળ વધારી। રાત્રે લગભગ 10 વાગે અચાનક સામેથી લેનમાંથી એક કાર લપસીને સીધી તેની તરફ આવવા લાગી। કારમાં એક નાનું બાળક અને તેનો પરિવાર બેઠો હતો। હર્ષદ પાસે માત્ર 2 સેકન્ડનો સમય હતો। જો તે ટ્રક સીધો રાખે તો કારમાં બેઠેલા લોકોનું બચવું મુશ્કેલ હતું, અને જો ટ્રક વાળી દે તો પોતાના જીવ જોખમમાં મુકાય। એક ક્ષણ પણ વિચાર્યા વગર હર્ષદે સ્ટીયરિંગ જોરથી ડાબી તરફ ફેરવી દીધું। આગળ શું થયું તે જોઈને આખો હાઈવે થંભી ગયો। હર્ષદે એક ક્ષણ પણ વિચાર્યા વગર સ્ટીયરિંગ ડાબી તરફ ફેરવી દીધું। તેની ટ્રક રસ્તા પરથી નીચે ઉતરીને જોરદાર અવાજ સાથે
બેરિયર સાથે અથડાઈ. સામેની કારમાં બેઠેલો આખો પરિવાર ચમત્કારિક રીતે બચી ગયો. થોડી જ મિનિટોમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ. હર્ષદને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ કલાકો સુધી પ્રયત્નો કર્યા, પરંતુ ઈજાઓ ખૂબ ગંભીર હતી. તે દરમિયાન કાવ્યા ઘરે જન્મદિવસની કેક સામે બેઠી હતી. દરેક થોડાક મિનિટે દરવાજા તરફ જોતી અને કહેતી, મમ્મી, પપ્પા હવે આવી જશે ને? એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા. બહાર 2 પોલીસ અધિકારીઓ અને હર્ષદની કંપનીનો મેનેજર ઊભા હતા. તેમના ચહેરા જોઈને હર્ષદની પત્નીને બધું સમજાઈ ગયું. થોડી જ વારમાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો. અમને ખૂબ દુઃખ છે, અમે હર્ષદને બચાવી શક્યા નહીં. આ સમાચાર સાંભળતા જ કાવ્યા હાથમાં પકડેલું ટેડી બેર જમીન પર પડી ગયું. તે જોરથી રડવા લાગી. થોડા દિવસો પછી કંપનીએ હર્ષદનો સામાન પરિવારને આપ્યો. તેમાં એક નાનું ગિફ્ટ પેકેટ અને પોતાના હાથથી લખેલો પત્ર હતો. કાવ્યાએ ધ્રુજતા હાથથી પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, મારી લાડકી કાવ્યા, જો કોઈ કારણસર હું તારા જન્મદિવસે ન આવી શકું તો ક્યારેય એવું ન માનતી કે પપ્પા તને પ્રેમ કરતા નહોતા. હું જે પણ કરું છું એ માત્ર તારા ભવિષ્ય માટે કરું છું. યાદ રાખજે, પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ સારો માણસ બનવાની તક વારંવાર મળતી નથી. મને તારા પર ગર્વ છે અને હંમેશા રહેશે, તારા પપ્પા. પત્ર વાંચીને આખું ઘર આંસુઓમાં ડૂબી ગયું. થોડા અઠવાડિયા પછી સમાચાર ચેનલોએ બતાવ્યું કે હર્ષદે પોતાની ટ્રકવાળીને જે પરિવારને બચાવ્યો હતો તે પરિવારમાં એક 5 વર્ષની બાળકી હતી. તેના પિતાએ જાહેરમાં કહ્યું, આજે મારી દીકરી જીવતી છે તો માત્ર હર્ષદ પટેલના બલિદાનને કારણે. અમે તેમનો આ ઉપકાર આખી જિંદગી ભૂલી શકશું નહીં. અમેરિકાની ટ્રાન્સપોર્ટ કંપનીએ હર્ષદના નામે હીરો ડ્રાઈવર એવોર્ડ જાહેર કર્યો. હાઈવેના એક ભાગ પર તેની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું. દર વર્ષે કાવ્યા પોતાના પપ્પાના ફોટા સામે એક નાની કેક મૂકે છે અને ધીમેથી કહે છે, હેપી બર્થડે પપ્પા. આ વખતે હું તમારી રાહ ન જોતી, કારણ કે મને ખબર છે તમે હંમેશા મારી સાથે જ છો. તો મિત્ર, આવી જીવનમાં કંઈક શીખ મળે અને રડાવી જાય તેવી સ્ટોરીઓ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.